નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાના ઉદ્ઘાટન સમારોહનું પણ આયોજન થયું. મહાનુભાવોના હસ્તે PMJAY કાર્ડ વિતરણ, નિક્ષય મિત્ર, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, તરુણી, બાળકો અને ધાત્રી માતાને પોષણ કીટ આપવામાં આવી. ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોએ આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 680 જેટલા લાભાર્થીઓને નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી. આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એ હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક છું અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે. જેમ કે સ્વચ્છતાની શરૂઆત, મેડિકલ કેમ્પો, એમ વિવિધ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, સરકારી ગરીબ માણસોને સહાય, આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે. ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે, જે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાની છે. સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહ્વાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એક પેડ માં કે નામ, એમ દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી અને એમનું જતન કરે. એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે 17મી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ, મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે, ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે, એવી ભગવાન સોમનાથ અને મા ભવાની પ્રાર્થના.